નમસ્કાર ખેડૂત મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂતો માટે એક અતિ મહત્વની અને વરદાન સમાન યોજના એટલે કે ટપક સિંચાઈ યોજના। મિત્રો, આ સહાય હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને ટપક પદ્ધતિ વસાવવા માટે 85% સુધીની ભારે સબસિડી આપવામાં આવી રહી છે। આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ ટપક સિંચાઈ પદ્ધતિ શું છે, તેનાથી ખેડૂતોને શું ફાયદા થાય છે, કેટલી સબસિડી મળશે અને તમે ઘરે બેઠા આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો। વિડીયો ખૂબ જ મહત્વનો છે, એટલે વિડીયોને અંત સુધી જોજો। સૌપ્રથમ એ સમજીએ કે ટપક સિંચાઈ શું છે। ટપક સિંચાઈ એક એવી આધુનિક પદ્ધતિ છે જેમાં પાઇપો દ્વારા પાણી સીધું જ છોડના મૂળ સુધી ધીમે ધીમે પહોંચાડવામાં આવે છે। આ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય પાણીનો બગાડ અટકાવવાનો અને ઓછા પાણીએ પાકનો મબલક ઉતારો મેળવવાનો છે। આનાથી છોડને જરૂર પૂરતું પાણી જ મળે છે અને જમીનમાં ભેજ જળવાઈ રહે છે। આ યોજના ખાસ કરીને ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો માટે અત્યારે ખુલ્લી મૂકવામાં આવી છે। તેની સત્તાવાર વેબસાઇટ iKhedoot.gujarat.gov.in છે। હવે વાત કરીએ ટપક સિંચાઈ યોજનાના અદ્ભુત ફાયદા વિશે। સરકાર દ્વારા આ યોજના શરૂ કરવા પાછળનો હેતુ ખેડૂતોની આવક બમણી કરવાનો છે। ચાલો જોઈએ આનાથી આપણને શું ફાયદા થાય છે। તો સૌથી પહેલું, ઉપજમાં વધારો। પરંપરાગત પિયતની તુલનામાં ટપક પદ્ધતિથી પાકની ઉપજમાં 150% સુધી વૃદ્ધિ થઈ શકે છે। બીજું, પાણીની મોટી બચત। ધોરિયા પિયત કરતાં આમાં 70% જેટલી પાણીની બચત થાય છે, જેના કારણે બચેલા પાણીથી તમે વધુ જમીનમાં વાવેતર કરી શકો છો। ત્રીજું, ઝડપી પાક અને વળતર। છોડને પૂરતું પોષણ મળવાથી પાક વહેલો તૈયાર થાય છે, જેથી રોકડિયા પાકનું વાવેતર વહેલું અને ઊંચું મળે છે। ચોથું, ખાતરની ક્ષમતામાં વધારો। ખાતરનો ઉપયોગ કરવાની ક્ષમતા 30% સુધી વધી જાય છે, કારણ કે પાણીની સાથે જ ખાતર સીધું મૂળ સુધી આપી શકાય છે, જેને ફર્ટિગેશન કહેવાય છે। પાંચમું, મજૂર અને ખર્ચમાં ઘટાડો। નિંદામણ ઘટે છે, રોગ જીવાત ઓછા થાય છે અને વારંવાર પાણી વાળવાની મજૂરીનો ખર્ચ ઘટી જાય છે। આ ઉપરાંત ખારાશવાળી રેતાળ કે પહાડી જમીનને પણ આ પદ્ધતિથી ઉપજાઉ બનાવી શકાય છે। યોજનાનો હેતુ અને સબસિડીની ટકાવારી। ખેડૂત મિત્રો, હવે સૌથી મહત્વની વાત કરીએ કે આ યોજનામાં સરકાર દ્વારા કેટલી સબસિડી મળે છે। પહેલું, નાના અને શ્રીમંત ખેડૂતો માટે। આ યોજનામાં નાના અને શ્રીમંત ખેડૂતોને 85% સુધીની સબસિડી મળવાપાત્ર છે। બીજું, અન્ય ખેડૂતો માટે। મોટા કે અન્ય કેટેગરીના ખેડૂતો માટે 70% સુધીની સબસિડી અથવા નિયમ મુજબ 50%થી 70% સુધી સબસિડી મળવાપાત્ર છે। આ યોજના મુખ્યત્વે બાગાયતી પાકો જેમ કે કેરી, દ્રાક્ષ, ડુંગળી, શાકભાજી, ફૂલો અને કેટલાક અનાજ પાકો માટે ઉપલબ્ધ છે। આ સિસ્ટમમાં સરકાર દ્વારા પાઇપ, ફિલ્ટર, કંટ્રોલ વાલ્વ અને ડ્રીપર જેવી તમામ વસ્તુઓ કવર કરવામાં આવે છે। આ યોજનાના ફોર્મ આખું વર્ષ ભરી શકાય છે, માટે જો તમે લાભ ન લીધો હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેજો। હવે વાત કરીએ આમાં કોણ લાભ લઈ શકે એની। તો પહેલું, અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ। બીજું, પોતાની અથવા ભાડે રાખેલી જમીન પર ખેતી કરતો હોવો જોઈએ। ત્રીજું, ભૂતકાળમાં આ જમીન પર આ યોજનાનો લાભ લીધેલો ના હોવો જોઈએ। હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ કયા છે। અરજી કરતી વખતે તમારે આ ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે। પહેલું, આધાર કાર્ડ। બીજું, જમીનના 7/12ના ઉતારા। ત્રીજું, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક। ચોથું, વીજ બિલની કોપી। પાંચમું, મોબાઈલ નંબર। છઠ્ઠું, પાણીના સ્ત્રોતની વિગત, કૂવો કે બોર વગેરે। તો ખેડૂત મિત્રો, ટપક સિંચાઈ યોજના એ ખેડૂતો માટે એક સોનેરી તક છે। આનાથી પાણીની બચત, મજૂરી ખર્ચમાં ઘટાડો અને પાકની ઉપજમાં વધારો એમ ત્રણેય લાભ એકસાથે મળે છે। સરકારની આ યોજનાનો લાભ લઈ આજે જ આધુનિક ખેતી તરફ ડગલું માંડો। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો। આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।